આ ઘરની બહાર મારો દીકરો ઝૂલામાં બેસીને શું વિચારો કરે છે? કઈ નહીં, આ ધંધા માટે વિચારતો હતો કે નોકરી કેટલાક સમય કરીશ, હવે કઈ નાનો મોટો ધંધો ચાલુ કરું. હવે ધંધો કરીને શું કરીશ? અત્યારે માર્કેટમાં મંદી કેટલી બધી છે તને ખબર છે ને? એ જ તો સમય હોય, માર્કેટમાં મંદી ચાલતી હોય ને ત્યારે જ પગ મૂકી દેવાનો હોય, એટલે તેજી આવે ને ત્યારે એની સાથે તમે દોડવા મળો. સાચી વાત છે. લ્યો હવે આ તારા માં ને સાગરમાં એટલી બધી સમજણ છે ને એની વાત પૂછોમાં, પણ તમે બે ભાઈઓ અને આ બે ઘરની બાઈઓ આ એકબીજા બાંધો છો ને એ સારું નથી લાગતું ને? અરે હા, સાગર જ એવું કરે છે. હા, એને દામિની બહુને સમજાવવા જોઈએ, એને સમજવું જોઈએ. અમે મોટા છીએ, મોટાનું માન કેવી રીતે જાળવવું, એની સાથે વાત કેમ કરવી એને આવડતું જ નથી. છોડ હવે બધી વાત. હા, વાતમાં જે વાત કરવા આવી હતી ને તો ભૂલી જ ગઈ. શેની વાત? હા, ફાઇલ જોઈ રહ્યો છે ને? દેખાય તો છે. હા, કહીશ નહીં કે શેની ફાઇલ છે? શેની ફાઇલ છે? હા જુઓ, વીમા પાકવાની હજી વાર હશે તમારી. હા હા, ઉતાવળા થઈને મને એ બધી સ્લીપ બતાવતા નહીં. હવે એ બધી ક્યાં મગજમારી કરવી મારે? ના, આ વીમાની ફાઇલ નથી. તો હા, વસિયતનામાની ફાઇલ છે બેટા. વસિયતનામું? વાંચી લે ને. હા, મેં વસિયતનામું બનાવી દીધું છે અને એમાં એવું લખ્યું છે કે મારી જેટલી પણ પ્રોપર્ટી છે એ બંને ભાઈઓને સરખા ભાગે વહેંચી દીધી છે. અરે પણ આની શું જરૂર હતી અને આવું કરવાની તમારે શું જરૂર પડી? અરે અત્યારથી તમે આવું કેમ વિચારો છો કે બંનેના ભાગ પાડી દેવા છે? હા, જીવું છું ને ત્યાં સુધી બધું થઈ જશે. આ ઠેસ વાગતા હું મરી ગઈ તો શું કરશો? આ બંને ભાઈઓ ઝઘડો ન કરો ભવિષ્યમાં, આ એટલા માટે જ પાણી પેલા પાડ બાંધી દીધી છે. ઝઘડો તો એમે થવાનો જ છે. આ નાની નાની વાતે ઝઘડો થાય છે તો આ તો બહુ મોટી વાત છે. વિચાર કરો કે આના માટે તો ખબર નહીં શું થશે. એટલે તમે જે તમારી વિશે વિચારી રહ્યા છો એ સાવ ખોટું છે. હજી તમે ઘણું બધું જીવવાના છો. આવું ખોટું નહીં વિચારો ને ખોટું ના બોલો. શું ખબર કાલ સવારે હું ન રહી તો? અરે એવા વિચાર શું કામ કરવા જોઈએ? માણસે હંમેશા સારા વિચાર કરવા જોઈએ, જેથી કરીને એ વધારે જીવી શકે. જેટલું ખરાબ વિચારો એટલું ખરાબ થાય, જેટલું સારું વિચારો એટલું સારું થાય. વિચાર જ નબળા હોય તો પછી સારું ક્યાં થવાનું છે? હા, જો બધા એવું જ વિચારતા હોય કે હું સદીઓ સુધી જીવીશ, એવું તો શક્ય જ નથી. જીવતા જ તા ને. હા હા, પૂર્વજો બધા, જૂના ઋષિમુનિઓ બધા વર્ષો સુધી જીવતા હતા. આ પેઢીઓની પેઢી જીવીને ગયા છે એ લોકો. તો એમની પાસે કઈ તપ હશે, શક્તિ હશે, એમનો આત્મવિશ્વાસ હશે, એટલા માટે જીવતા. ના આજના મનુષ્ય પાસે છે જ નહીં. બસ વિચારે છે કે 15 મારી દો એટલે પૂરું. બેટા, એ જમાનાના ઋષિમુનિઓ હતા, પણ અત્યારે આપણે જાણતા અજાણતા કેટલાય પાપો કરતા હશું. અને ખબર છે એ આપણા વિચારવામાં જો લાંબા ગાળે સુધી જીવવાનું હોત ને તો આપણા પૂર્વજો હજી પણ હોત. કેમ કે જે આવ્યું છે એ તો જવાનું જ છે, એ નક્કી છે ને? હા, એ તો નક્કી છે, પણ તમે આવા વિચારો નહીં કરો. અને લો, આ ફાઇલ તમારી પાસે જ રાખો. આ સાગરને બતાવવાની બિલકુલ જરૂર નથી. એને બતાવશો એટલે કેટલી મગજમારી કરશે આમાં તમારી સાથે. નહીં કરે. આ એટલા માટે જ હું વકીલ પાસે જઈને આ બધું કરાવી છું અને ક્યારેય જીવનમાં તકલીફ નહીં પડે, સમજો ને? અને આ બધું વિચારે છે ને એ બધું ખોટું છે. આ તમે બે ભાઈઓ એક છો અને એક જ રહેશો અને એક સાથે જ રહેશો. એ શક્ય નથી. એવા સપના જોતા હોય તો ભૂલી જજો. તમે જેવી રીતે આ ભાગ પાડીને હા મિલકતના બંનેને હરખો ભાગ આપી દો છો ને તો સમજી લેજો કે અમે બંને જલ્દી જુદા થઈ જશું, જેથી કરીને આ મગજમારી જ ન થાય. એવું જ ઈચ્છો છો ને કે તમે છો ત્યાં સુધીમાં અમે લોકો અલગ રહેવા જતા રહીએ? ના ના આદિ, હું કેમ એવું વિચારું કે તમે બંને ભાઈઓ અલગ થઈ જાઓ? હા તો ભાઈઓ એક હોય પણ કદાચ દેરાણી જેઠાણીને કઈ તકલીફ પડી તો એટલા માટે અલગ પણ થવું પડે ને. તમે જ તો કહ્યું ને કે છે ને હા તમે લોકો ઝઘડો કરો એ નથી ગમતું. તો સીધી વાત છે, ઝઘડાનો અંત ક્યારે આવશે કે અમે લોકો સાથે નહીં રહીએ. હા, અલગ રહેશું, એકબીજાના મોઢા નહીં જોઈએ તો ઝઘડો થતો બંધ થઈ જશે. પણ હું જેવું છું ને ત્યાં સુધી હું મારા પરિવારને અલગ નહીં થવા દઉં, સમજો? ફરી પાછી તમારી નવી ઈચ્છા જાગી. તમે કરવા શું માંગો છો? હા, બધું આપી પણ દેવું છે
જુદા પણ નથી કરવા, સાથે પણ રાખવા છે, અને એ પણ ઝઘડા વગર. એ શક્ય નથી. હા છે ને, સાગરની અંદર મનોગ્રંથિ બંધાઈ ગઈ છે કે સવાર ઉગે અને સાંજ ઢળે ત્યાં સુધીમાં બને એટલો ઝઘડો કરી જ લેવાનો. બેટા, જીવનમાં સમય જતાં ઘણું બધું પરિવર્તન લાવવું પડે છે. હા, જોયું નહીં? આ તારી મમ્મી પહેલાં કેવી હતી સ્વભાવની, અને આ જો શાંત થઈ ગઈ ને, બસ એવી રીતના જ. હા, અત્યારે તમે બંને ભાઈઓ ભલે ઝઘડો કરતા, પણ સમય જતાં બંને ભાઈઓ સંપીને પણ રહેશો, એ મારો આત્મવિશ્વાસ છે. હા, વિશ્વાસ સારા સારાના તૂટી ગયા છે. હા, તમારો વિશ્વાસ પણ તૂટશે. હા, એટલે આવો ખોટો વિશ્વાસ કરવો નહીં કોઈ પર. ઠીક છે. હવે તું પણ શું આવી બધી વાતો લઈને બેસી ગયો છે? અત્યારે જેમ ચાલે છે ને એમ ચાલવા દે. અને મેં જે પણ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. હવે આમાં કોઈને કોઈ આગુ પાછું નહીં થાય, અને કોઈ આનાકાની નથી કરવાની, સમજ્યું? હાલે, સાચવતું જ. ક્યારની વિચાર કરે છે, બોલી જશે બોલવું હોય. સેમ ટુ યુ. આ વાડી ઘડી કઈને અટકી જાવ છો ને એ પૂરું કરો. હિચકી આવે છે મને. તો પાણી પી લો, પાછળ ફિલ્ટર છે, બાજુમાં ફ્રીજ પણ છે. હવે તું સલાહ આપીશ, જે વાત કરવાની હોય એ કર ને. અજીબ તો છે. બહુ વધારે પડતું અજીબ છે. પહેલા આવું નહોતું, પણ હવે આવું કેમ છે ને એ પ્રશ્ન છે. પણ હા, થયું કઈ રીતે? વિચાર તો હું પણ એ જ કરું છું. જો એકલા એકલા વાતો કરવાથી નિર્ણય નહીં આવે, ખબર પણ નહીં પડે કે મુદ્દો શું હતો. આપણને તો ઠીક, કોઈ સાંભળશે એને પણ નહીં સમજાય. તો તમારે મારી સાથે વાત કરવી જોઈએ ને. તું નાની છે, ક્યારેક સામેથી પહેલ કરીશ ને તો નાની નહીં થઈ જાય. બહુ સારું. હા, આ મમ્મીનું વર્તન કંઈક અજીબ નથી લાગતું? નહીં, મતલબ માણસ સુધરી જાય, માણસનો ગુસ્સો શાંત થઈ જાય, સાંભળ્યું હતું. પણ આટલું બધું? પણ આટલો બધો કે સાવ પાણીમાં જ બેસી જાય? તને શું લાગે છે, આ મમ્મી ગજની પાર્ટ 2 નથી બની ગયા ને? ભૂલી જતા હોય કોને ખબર. બધું યાદ છે એમને, કંઈ ભૂલ્યા નથી. એ પોતે જ કહે છે ને કે પહેલા હું ગુસ્સો કરતી હતી પણ હવે નથી કરતી. તો ક્યાંથી ભૂલ્યા હોય? પણ આ થયું ક્યારથી? એક્ઝેક્ટલી આ સમય કયો હતો જ્યારે મમ્મી ચેન્જ? જાત્રાએથી આવ્યા ત્યારથી. આ નોટિસ નથી કર્યું? જ્યારે જાત્રાએથી પાછા આવ્યા ને ત્યારે હું એમને મળવા ગઈ હતી. તમારી અને આદિત્યભાઈની વાત કરવા ગઈ હતી. તો કમ્પ્લેન કરવા ગઈ હતી ને? અત્યારે એ મુદ્દો નથી. હા, તો પછી આગળ? તો મમ્મીએ ગુસ્સો જ ના કર્યો, કંઈ બોલ્યા જ નહીં. ખબર છે, પેલા ન જેવી વાતમાં કેટલું બોલતા હતા, કેટલો ગુસ્સો કરતા હતા. તો શું? વાતે ને વાતે સીધા ઉતારી પાડતા હતા, ને ગુસ્સાનો તો પાર નહીં. એક કપ ચા પીવડાવો ને તો તને તો ઉથડી તને સમજાવવા આવી જાય. પણ હવે એવું નથી કરતા. નોટિસ કર્યું છે મેં પૂછ્યું, પણ કહે છે કે સમયની સાથે માણસને બદલાઈ જવું જોઈએ. કોને ખબર કે કાલે શું થાય? તને લાગે છે મમ્મી ખરેખર બદલાઈ ગયા હોય? એવું પણ તો બને ને કે મમ્મી નોટિસ કરતા હોય અથવા ચેક કરતા હોય કે આપણે લોકો શું કરીએ છીએ. મમ્મી શાંત પડી જાય તો આપણે ઉગ્ર થઈને મમ્મીને ગુસ્સો કરીએ છીએ, કાંઈ બોલીએ છીએ. આપણે આપણો સ્વભાવ નથી બદલ્યો, મમ્મીએ બદલ્યો છે. હવે આપણી ચકાસણી કરીને મમ્મીને શું મળવાનું છે, એનો શું ફાયદો થવાનો છે? એ વાત એ સાચી, પણ કંઈક તો છે. કંઈક એવી મોટી વાત છે જે મમ્મી આપણાથી છુપાવે છે. સાચું બોલ, તે અને સાગરભાઈએ ધમકાવ્યા નથી ને? એવું તો હું એ કહી શકું ને. સાચું બોલો, આ તમે અને આદિત્યભાઈ મમ્મીને કંઈ કહ્યું નથી ને? મેં તો નથી કહ્યું, પણ જો ને આ બિચારા મમ્મી નાની નાની વાતમાં રડવા માંડે ને તો મને ના ગમે. ત્યારે તો એમ થાય કે આના કરતાં પહેલાં જ સારું હતું. ગુસ્સો કરીને વાતને ટાળી તો નાખતા હતા. હા, ત્યારે મમ્મી પર દયા નહોતી આવતી, પણ હવે મમ્મી ઉપર દયા આવે છે. ખબર નહીં કેમ, શું થયું છે? એટલે જ તને કહું છું, તું પણ સુધરી જા, મને તારા પર પણ દયા આવશે. મમ્મીની વાત કરીએ તો મેં ખોટું શું કીધું છે? ક્યારેક ધીમેથી બોલતી હોય તો ખબર નહીં જેઠાણી શું કે શું છું તારી તો જ્યારે ત્યારે તો ધીમેથી તો બોલું છું, કે બાજુમાં સંભળાયેલું જોરથી બોલું છું. હવે ધીમે બોલ.
અને વાત મુદ્દા ઉપર મુદ્દાથી ભટકાવી નાખે છે ઘડીએ ઘડીએ મને. તમે મમ્મીને પૂછવું તો પડશે હં? પણ મમ્મીને પૂછીએ ને તો મમ્મી સાચો જવાબ નથી દેતા. આપણે છે ને કંઈક આડકતરી રીતે મમ્મીને પૂછવું પડશે, જેથી કરીને આપણને આપણો જવાબ મળી જાય કે શું થયું છે. ફોર એક્ઝામ્પલ કેવી રીતે હવે એ વિચારવાનું છે. વિચાર. હા, અને કાંઈ વિચાર આવે ને તો કે છે આડકતરી રીતે પૂછવું પડશે. ખબર તો કાંઈ હોય નહીં. હા, ના ના એ ના થાય. ભાઈ શું કામ કર્યું તમે મારી સાથે આવું? શું કર્યું? જે કર્યું એ સારું જ કર્યું હશે. ભાઈ ભોળા બનોમાં બધી જ ખબર છે તમને. તમે શું કર્યું છે મારી સાથે? આ વસિયતનામું બનાવી અને વધારે પડતો ભાગ પોતે લઈ લીધો અને પાછા કહે છે કે શું કર્યું મેં. અને જે કર્યું હશે એ સારું કર્યું હશે. એક મિનિટ, કોને બનાવી વસિયત? હે? મમ્મીને પૂછ જા પહેલા કે આ બધું કોને કર્યું, શું કામ કર્યું. મને નહીં પૂછ અને મારી સાથે મગજમારી નહીં કરાતું. ખબર છે મને બધી જ ખબર છે કે તમે છે ને મમ્મીને ભોળવ્યા છે. આ ભોળવી અને મમ્મી પાસે જે સાઈડમાં પડેલું હતું ને બધું પોતાના નામે કરાવી નાખ્યું અને જે મેલ મિલકત હતી ને એમાંથી સરખા ભાગ કરાવી નાખ્યા. પોતાની જાતને હોશિયાર સમજે છે. હે? તારે ખાલી બહાનું જોતું હોય છે ને ઝઘડા માટે. અરે મેં તો ના જ પાડી હતી મમ્મીને કે રહેવા દો, આની જરૂર નથી અત્યારે. ખબર જ હતી મને કે આ વાત આવશે એટલે વાત વધવાની જ છે ઘરમાં. વાતને હા પતાવવાની જગ્યાએ તમે લોકો વધારી રહ્યા છો. આ વધારે જ ને, વધારે જ. કારણ કે ફાયદો તો તમારો થઈ રહ્યો છે, એનું નુકસાન મારું થઈ રહ્યું છે. તો જે વ્યક્તિનું નુકસાન થતું હોય ને એનું લોહી ઉકળે અને બોલે પણ ખરો. લોહી ઉકળતું હોય ને તો મમ્મી સાથે વાત કરી લે. મારી સાથે વાત કરવાની જરૂર નથી. મારી સાથે મગજમારી કરીશ ને તો હવે મારો હાથ ઉપડતા પણ વાર નહીં લાગે. હા તો મેં પણ કઈ હાથમાં બંગડીઓ નથી પહેરી. તમારો હાથ ઉપડશે ને તો પછી હું પણ હાથ ઉપાડી લઈશ. બસ તો એ જ તો કરવું છે ને તારે. ઝઘડવા માટે તો આવ્યો છો. એ જ ઈરાદેથી આવ્યો તો કે આજે તો છે ને ભાઈ સાથે બરાબરનો ઝઘડો કરી લેવો છે. હા, મને છે ને ઝઘડા કરવાનો કોઈ શોખ નથી થતો. હા તો તમે છે ને મને બોલાવો છો ને એટલે હું બોલું છું. હા તો લે જા. આ જે કંઈ પણ છે ને એ મારા નામ પર જ રહેશે. મમ્મીએ બનાવી છે ને વસિયત એ પ્રમાણે જ ચાલશે ને એ પ્રમાણે ભાગ પડી ગયા છે. તારે જોતું હોય તો ઠીક છે, ના જોતું હોય તો દાન કરી દેજે. મને આપી દે તો પણ વાંધો નથી. ના, હું છે ને એ રીતે તો નહીં જ થવા દો. કારણ કે એ વસિયત ઉપર મારો પણ પૂરેપૂરો અધિકાર લાગે અને તમારા કરતા તો વધારે જ લાગે. તો તને સારું જ મળ્યું છે. હા, આ જમીનના ભાગ પાડ્યા તો તને આ કાંઠાવાળી જમીન મળી છે અને એ સારી જમીન છે, ફળદ્રુપ જમીન છે, જેની અંદર વધારે ઉપજ આવે છે. મને તો ખાડાવાળી આપી છે જેમાં કઈ મેળ નથી. ડેફા નીકળે તો નીકળે, બાકી કઈ ના નીકળે. હા, આ પાદરની જમીન લીધી એ કોણે લીધી? હે, એ ક્યાંથી? આ માટીયાળ જમીન છે. જે પણ પાક કરો ને એ સારામાં સારો થાય. એ કેમ ભૂલી જાવ છો? પાદરની જમીન આમનામ પડી છે. હા, એમાં પ્લોટિંગ પડે તો પડે, બાકી છે ને એમાં કઈ ઉપજ થતી નથી. આમનામ વર્ષોથી એમનામ ખંડેરની જેમ હાલતમાં પડ્યું છે. થાય જ છે. આ તો કરવું નથી અને આપણને બેયને છે ને જમીનમાં કોઈ રસ નથી ને એટલે કરતા નથી. બાકી આપણે ભાગવું દીધું હતું ને ત્યારે સારામાં સારી ઉપજ એ જ ખેતરમાંથી નીકળી હતી આપણી. નીકળ્યું. અત્યારે ત્યાં છે ને ખાલી ઢોર ચરવા જાય છે. હા, તારે ચરવા જવું હોય ને તો તું તાર છૂટી, તને ના નહીં પાડું. તું અને તાર ઘરવાળી બંને ચરવા નીકળી જાજો ત્યાં. મને ઢોર કીધો ને, મને ઢોર કીધો ને. હું ઢોર ને તો તમે પણ ગધેડો અને તમારી પેલી બાઈ છે ને એ ગધેડી. હા તો ગધેડા તો સારા કહેવાય ને. કેટલો બધો વજન ઉપાડે. હા, તારી જેવાનો વજન હું જ ઉપાડું છું. સાબિત થઈ ગયું એ કે તમને લોકોને હું સાચવું છું આ ઘરની અંદર. હા, તમારી દરેક વાતને જતી કરું છું. એ હું એટલા માટે તમે મને કહી શકો, સારું નામ આપી શકો મને. મને કઈ વાંધો નથી. ના ના, લોમડી 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 નહીં. હું તો કહું છું કે કાસિંદો છો, કાસિંદો. જેવો પણ સમય આવે છે, જેવો પણ પરિસ્થિતિ હોય ને એવો રંગ બદલો છો તમે. એ પણ એક કળા કહેવાય. હા, તમે પણ એ કરવા કરો છો પણ થતું નથી. તમારે એ જ બનવું છે પણ બનાતું નથી. એમાં મારો શું વાંક? અને હું છું તો તમે ટકેલા છો, બાકી તો છે ને આ મકાન પણ ના વધ્યું હોત. એવું લાગે, એવું બધાને એવું જ લાગે કે હું છું એટલે આ થાય છે. હું ના હોય ને તો આ કાંઈ ના થાય. અને એ મગજ એ તું કાઢી નાખજે મગજમાંથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. જે પણ મળ્યું છે એ બધું મારું રહેશે. અરે જાને અહીંયાથી. બસ આ તો નહીં કરી નાખ કરતા. એ તો પોતે ભૂલ કરે છે ને પાછા મને કહે છે મમ્મી પાસે જવા દે. આનો ઉઠે તો મમ્મી જ આવશે. ક્યાં છે મમ્મી? મમ્મી!